હસમુખ ગજેરા. મેં મારું માસ્ટર્સ ને પીએચડી મટીરિયલ સાયન્સમાંથી કરેલું છે. તો મટીરિયલ સાયન્સ સબ્જેક્ટ એક એવો સબ્જેક્ટ છે કે જે વર્સટાઇલ છે. કોમ્બિનેશન છે કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને સમ અધર એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડનું. ને ડિપાર્ટમેન્ટ ઓફ મટીરિયલ સાયન્સે મટીરિયલ સાયન્સ સબ્જેક્ટને એ રીતે ડિઝાઇન કરેલો છે કે તમે એમએસસી પછી ગેટની પ્રિપરેશન માટે પણ ખૂબ હેલ્પફુલ છે અને એના મદદથી તમે ઇન્ડિયાની સારી આઈઆઈટીઝમાં એમટેકમાં એડમિશન લઈ શકો છો. હું તમને મારો એક્સપિરિયન્સ કહું તો મેં 2008માં એમએસસી જોઈન કર્યું, 2014માં પીએચડી પૂરું કર્યું સેમ ડિપાર્ટમેન્ટમાંથી. મને જે ઓપોર્ચ્યુનિટીઝ મળી છે મટીરિયલ સાયન્સ સબ્જેક્ટ સ્ટડી કર્યા પછી, એમાં હું મારું નોલેજ પોલિમર ઇન્ડસ્ટ્રીઝ, મટીરિયલ સાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સિરામિક ઇન્ડસ્ટ્રીઝ અને વેરિયસ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં એપ્લાય કરી શકું છું. મારો વર્ક એક્સપિરિયન્સ 10 વર્ષનો છે, જેમાં મેં 5 વર્ષ એકેડેમિકમાં સ્પેન્ડ કર્યા છે, જ્યાં હું મટીરિયલ સાયન્સ સબ્જેક્ટ સ્ટુડન્ટ્સને ભણાવતો. પછીના 5 વર્ષ હું ઇન્ડસ્ટ્રીઝમાં છું. મારી પહેલી ઇન્ડસ્ટ્રીઝમાં હું કાર્બન મટીરિયલ્સ પર કામ કરતો હતો. ત્યાર પછી મેં સ્વિચ કરીને અત્યારે ઇન્ડિયાની સૌથી મોટી પેટ્રોકેમિકલ કંપનીમાં કામ કરું છું, જ્યાં હું કાર્બન મટીરિયલ્સ પર કામ કરું છું ને એ જ કાર્બન મટીરિયલ્સને હું અલગ અલગ એપ્લિકેશનમાં એક્સપ્લોર કરું છું, જેમ કે હાઈ એન્ડ એપ્લિકેશન, હાઈ ટેમ્પરેચર એપ્લિકેશન, એનર્જી સ્ટોરેજ એપ્લિકેશન. મટીરિયલ સાયન્સ સબ્જેક્ટની ઓપોર્ચ્યુનિટીઝ વર્લ્ડ વાઇડ રેન્જમાં છે. તમે કમ્પોઝિટ, સિરામિક, કેમિકલ, એડવાન્સ મટીરિયલ્સ, ઇલેક્ટ્રોનિક્સ, સોલર, એનર્જી સ્ટોરેજ, આ બધા સેક્ટરમાં તમે મટીરિયલ સાયન્સ સબ્જેક્ટનું નોલેજ એપ્લાય કરી ને સારી રીતે સારી એવી કંપનીઝમાં જોબ ઓપોર્ચ્યુનિટી મેળવી શકો છો. થેન્ક યુ.